પ્રતાપની માને જય શ્રી કૃષ્ણ વિવાણ, કન્યાને માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાહ. વિવાણ હા બીજું તો વિવાહ. સમજાવ. આ કોણ છે? આ ભૂત જેવો હે? એમ નહીં, આવામાં કઈ તકલીફ નથી પડી ને એમ વિવાણ. નહીં, આવામાં તકલીફ પછી પડી. આ છે કોણ? ઈ એલા, અમારા આ કોણ છે? અમારા એ રાજના આદા છે. એમ નહીં, બીજું તો સમજા. આ કોણ છે? એ અમારા પથુનો લંગોટિયો દોસ્તાર છે. લંગોટિયો દોસ્ત. હા આવા કપડા કેમ પહેરીને આવ્યો છે? ના, આમાં છોકરા બી જાય જોતા ખરી. આ ગોર દાદા છે? હા, ગોર દાદા છે. આ જય શ્રી કૃષ્ણ ગોર દાદા. આ જય શ્રી કૃષ્ણ દાદા. દાદા લ્યો અમારા પથુને પોખી લ્યો. પહેલી વાર જ પરણે આમ જો. છે હો વેવાણ. એટલે વ્યવહાર બધાયના દીકરા પહેલી વાર જ પહેણતા હોય. બા કોણ છે? આ બાજુ હાલ કહું. એ આપણા પથુના સાસુમાં છે, એટલે આપણા વેવાય છે. એ પધુડીના હાવ રામ રામ. આ જો નરવરે ભાઈ ને ખાટલે જ પડ્યો રે. તારો એક તો મહારાણી છો ને કેવું એ હું સમજો. ઉભા રહ્યો. અમારે પથુનું નાક નો ક્યાં હતા, કારણ કે ગુંગા બહુ છે એમાં. છેડા નીકળ્યા હું કરશે ને આટલો લોંદો આવું છે બાયડી. સીતાને તોરણ રામ પધાર્યા, લેલે પનોતા પેલા પોપડા રે. એ રવાઈએ રવાર મોઢા બળનોતા, રવાઈએ ગોરસ સસમાનડા રે. એ અમો ગોરે સાજણિયા ભલે આવ્યા રે. ઈ સાજણને ઉતારા રે સોયો રા રે. એ ઉતારા ઓરણા તઈ સાજણને અમર બળની ચંપર બળની માન કયું પર મોતી જડ્યા રે. મોતીના માન કરે રાય અમારી સાજણિયા ભલે આવ્યા રે. કન્યા પધરાવો સાવધાન. હાલ આજ માયરાની અંદર આજ બેની સગુણા આજ સોળે શણગાર સજીને આ રૂમઝુમ કરતા આવતા હોય તો કેવા યો મોટી નવરંગ ચૂંદડી એ પગમાં જાજાર નો રેડી એ પગમાં પાયલ નો રણકાર એ અવમાન માયાવો મલહકતા મલહકતા એ મારા બેની તાળી ઓડી જે દલાતની એ મારા બેની પાલે કર્યો જામો ગમૂલના એ તોયા બેનીને ઘર ચોરા મામાન બેનને ઘર ચોરા મામાન એ અવમાન માયા મલહકતા મલહકતા ઊંચા ઊંચા બાંગલામાં ગરમ પવન વાય, ગરમ પવન વાય. વારે આવો તો થોડા ઠંડા પવન વાય. એ સસરા જુઓ તો તમારા પિતા બોલી જાઓ, પિતા બોલી જાઓ. સાસુ જુઓ
ભાઈઓ તો બહેનો, બેન સગુણાનું એકે મંગળીએ પણ ખાલી ન જવું જોઈએ, કારણ કે આજ ભાઈ વિનાની બેન માંડવામાં બેઠી હોય, બેનને ઓછું ન લાગવું જોઈએ કે મારે ભાઈ નથી, મારે કાકા નથી, મારે કુટુંબ નથી. માટે 500,000 નો દેવાય તો થયું. માવાના 5 હતા, 5 ના 20 થઈ ગયા. બકાલાના 500 રૂપિયા હતા, એના 1500 થઈ ગયા. એમાંથી કાંઈ પણ કટકી કરી હોય તો તમ તારે 10-20 રૂપિયા બોલવાની છૂટ છે. કે એવું નથી કે તમે લગ્નમાં આવ્યા એટલે તમારે 500 તમારે ચાંદલો લખાવવો પડશે, ના. કારણ કે આમાં તો ક્યારેક ક્યારેક કટકીના પીડ્યાઓની દેવાય. એટલે એકે મંગળિયું ખાલી ન જવું જોઈએ. અને હરખેથી 4 ભાઈઓ, 4 મામા, 4 કાકા બનજો અને બેન સગુણાનું મંગળિયું વધાવજો વાલા. હાલ એ પેલા પેલા મંગળિયા વરતા, પેલા પેલા મંગળિયા વરતા, તો ભાગણેની કહેવાય. એ પેલે મંગળ તો પેલે મંગળમાં, પેલે મંગળ સેના દેતા દેવાય, તો ભાગણેની કહેવાય. કે દાન દેશે તો દાન દેશે, કોકણ ગઢના યજમનરાય લાવ લેશે, પીગલ ગઢના પડિયારાય, તો ભાગણેરી કહેવાય. મંગળિયા સાથે અમારી બાપાની જોલી ફલે છે વાલા, તો જોલીનો કોઈ અહંકાર કરશો નહીં. દેવાય તો દેજો, નકર 2 હાથ જોડી અને પગે લાગીને વધાવજો વાલા. જય હો. ₹1 મનસુખભાઈ તરફથી બેન સગુણા લગ્નમાં આવે છે. બોલે રામા પીરની જય જય. હાલ 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 હાલ. તો અહીંયા મંડળના સભ્યો ઝોલી લઈને ફરે છે અને ખાસ અમારા મંડળની દર વખતે ફરમાઈશ હોય છે, એટલે ખાસ પેલા ઝોલીની ફરમાઈશ લઈ લો, પછી આપણે આગળ જે કાંઈ તમારી ફરમાઈશ હોય એ ફરમાઈશ દેતા રહેજો, કારણ કે સમય વધારે થઈ ગયો છે. એટલે તમારી ફરમાઈશ હોય જલ્દીથી દેતા જાજો, એટલે આપણે 4 મંગળિયા પૂરા થાય અને એક મંગળ ખાલી ન જવું જોઈએ. 12 બીજના ધણીએ માતાજીએ કુળદેવીએ તમને આપ્યું હોય તો અહીંયા વરહોતા રહેજો અને તમારી જે કાંઈ ફરમાઈશ હોય એ ફરમાઈશ તમ તારે દેજો, તમારી હરેક ફરમાઈશ લેવામાં આવશે. ભર દે જોલી હો, ભર દે જોલી ઓહો પરવાલે પરવાલે પરવાલે, લોટ કર में ना जाऊंगा खाली. આ મારું ઈમે સાઉન્ડ, મારું ઈમે સાઉન્ડ, મારું ઈમે સાઉન્ડ. ભર દે જોલી 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 જોલી, ભર દે જોલી ઓહો પરવાલે, લોટ કર में ना जाऊंगा खाली.
अरे गुनेगार हो कर में सामने खड़ा हो, अरे गुनेगार हो कर